વરસાદનું આગમન થતાં જ અમદાવાદ શહેરના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। દર વર્ષે ચોમાસામાં ગોદરેજ ગાર્ડન સિટીના રસ્તાની બિસ્માર હાલત જોવા મળે છે। સ્થાનિકો પણ ખરાબ રોડ રસ્તાને લઈ પરેશાન, મનપા તંત્ર કામગીરીમાં બેદરકારી દાખવતા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે। વરસાદ પડતાની સાથે અમદાવાદ શહેરના રોડ રસ્તાની હાલત ખસ્તા થઈ જતી હોય છે। અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી પાસે છું અને ગોદરેજ ગાર્ડન સિટી પાસે એક તરફ આપ જુઓ તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે કામ કરવામાં આવ્યું છે તે અંગે ખોદકામ કરવામાં આવ્યું છે। પરિણામે રસ્તો છે તેને અડધો અડધ ખોદકામને કારણે બંધ કરી દેવાયો છે અને બીજી તરફ રોડ રસ્તાની હાલત પણ ખસ્તા થયેલી જોવા મળી રહી છે। ગોદરેજ ગાર્ડન સિટી તરફ રહેતા લોકો છે તે મહા મુસીબતનો સામનો દર વર્ષે કરતા હોય છે અને આ વર્ષે પણ તેઓ પાણીમાંથી અહીંથી પસાર થતા ટ્રાફિકની સમસ્યા છે તેમાં પણ લોકો પરેશાન થતા જોવા મળતા હોય છે। આપ જોઈ રહ્યા છો કે એક તરફ રસ્તો અડધો બંધ છે અને બીજી તરફ ખાસ કરીને રોડ રસ્તાની હાલત પણ ખરાબ છે, જેને કારણે લોકો છે તે મહા મુસીબતનો સામનો પણ કરતા હોય છે। એકદમ ખરાબ છે રસ્તો તો બહુ ખરાબ છે। હા આંટી, તમે પાછા બેઠા છો, ડર લાગે છે? ઘણો બધો ડર લાગે છે। કયા વિસ્તારમાં ક્યાં રહો છો? આગળ ચાંદખેડા રહો છો। બહુ ખરાબ છે આગળ રસ્તો? આગળ તો ખરાબ સારો છે પણ અહીંયા જ ખરાબ છે ખરાબ ખાલી। છે। અચ્છા કાકા, ટ્રાફિકમાં નીકળ્યા હોય તો કેવી પરિસ્થિતિ થાય? પરિસ્થિતિ થાય છે મેડમ, કેમ કે અમને પાણી બહુ વધારાનું ભરાઈ જાય છે અહીંયા। આ ખાડા ખપચાના હિસાબે 2 વ્હીલર વાળા 4 વ્હીલર વાળા વચ્ચે ફસાઈ જાય છે, એના કારણે પબ્લિકને બહુ તકલીફ પડે છે મેડમ। તમે ક્યાં રહો છો? આગળ અમે આગળ ચાંદખેડા માનસરોવરમાં રહીએ અને છીએ। અહીંથી રોજનો અમારો રોજનો રૂલિંગ છે રોડ આવવા જવાનો, કેમ કે આટલા ખબર સુધી પાણી હોય છે, એટલું જ બધું પાણી ભરેલું હોય છે વરસાદના કારણે, એના કારણે અમારે હેરાન થવાનું થાય છે। પહેલા જ વરસાદમાં તો હા, પહેલા જ વરસાદમાં ફૂલ પાણી ભરાઈ જાય છે। તો તે સાંજે અમે અહીંથી જ ગયા હતા। ગઈકાલે સાંજે અહીંથી જ ગયા હા, હતા। પરમ દિવસ અને સાંજે ટ્રાફિક પણ બહુ હશે। હા, ટ્રાફિક એકદમ ફૂલ થઈ જાય છે। હા, બિલકુલ। તો લોકોએ આ પ્રકારની સમસ્યા છે તેમનો સામનો કરવો પડે છે। કાકા, તમે આગળ રહો છો? સિલ્વર લક્ઝુરિયામાં। અચ્છા, કેવી પરિસ્થિતિ છે? કારણ કે રોડ રસ્તા તકલીફ ખરાબ. પડે છે, રોડ રસ્તા ખરાબ છે તો દર વર્ષે આમ થાય? હા, દર વર્ષે। કેટલા વર્ષથી આવી પરિસ્થિતિ? અરે કેટલા હું 1.5 વર્ષથી તો હું રહું છું, ત્યારનું તો જોઉં છું। ત્યારના જોઉં છું, એટલે હા. કોઈ સુધારો જ નથી? ના, અચ્છા, બહુ મ્યુનિસિપાલિટીનું ખરાબ તંત્ર છે આવું। તો ટેક્સ પૂરો આપીએ છીએ ને આવું ચાલે અમારે। બિલકુલ। તો ટેક્સ પેયર છે અને ટેક્સ પે તો પૂરો આપે અને જો ટેક્સ ના આપે તો સીલ કરી દે, પરંતુ પરિસ્થિતિ એવી છે કે રસ્તા લોકોને અહીં રસ્તા પણ નથી મળતા। આપ જુઓ તો અડધો રસ્તો ખોદેલો અને બીજો જે રસ્તો છે તે પણ જવા લાયક નથી। લોકોએ ખાસ કરીને 2 વે રસ્તો છે તેને 1 વે કરીને ટ્રાફિકમાં જવું પડે છે અને આ પ્રકારની પરિસ્થિતિથી લોકો છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રોકાઈશું એક બ્રેક માટે।